ચાલો એવોગેડ્રોનો નિયમ આપણે આગળના ભાગની અંદર ત્રણ નિયમોની વાત કરી. કેટલા નિયમો? ત્રણ. ક્યાં ક્યાં? બોયલ, ચાર્લ્સ અને ગેલિલિયો. આ ત્રણ નિયમો માટે આપણે જનરલી ચર્ચા કરી. બરોબર. હવે જો તમને યાદ હશે, હું તમને વાત કરું કે પહેલા આપણે બોયલનો નિયમ જોયા પછી ચાલો તમને બોયલનો નિયમ મારા ખ્યાલથી ખ્યાલ હોવો જોઈએ. અરના જેનો નિયમ ખોટું કહેવાય. આપણે ખ્યાલ હોવો જોઈએ કે બોયલનો નિયમ શું છે. તો સૂત્ર શું છે બોયલના નિયમનું? એ સૂત્ર નહીં, સીધું શરૂઆતનું સૂત્ર. P1 V1 ક્યાંનું છે? શરૂઆતનું અને અંતિમની વાત છે. સ્ટાર્ટિંગ સૂત્ર નિયમ માટેનું સૂત્ર, ગાણિતિક સૂત્ર શું છે? નિયમ P સમપ્રમાણ મેલી સેકન્ડ છે. આવે જ નહીં. બોયલનો નિયમ શું છે? તમને બહુ કાંટા થો બધાય. P proportional to 1/v. બોયલનો નિયમ શું છે? આપણે ફિઝિક્સ કોલેજ શું છે? બોયલનો નિયમ શું છે? કોણ કહેશે મને? બોયલનો નિયમ શું છે? બોલો જી. ક્યાંય તમારે ગોતવા જવાની વાત જ નથી. અમને દેખાય છે. બરોબર. તમને કીધું તું કે આ પ્રમાણે આપણે નિયમ જોઈને બોલવો. તો ક્યાંય અઘરું કે એવી કોઈ વાત છે ને? સામે દેખાય છે P proportional to 1/v. તો બાકીના પેરામીટર અચળ કોણ થયા? જથ્થો તો સ્વતંત્ર અચળ છે. મેં તમને કીધું તું જથ્થો તો દરેક જગ્યા ઉપર અચળ છે. બીજું કોણ બાકી રહ્યું? તાપમાન. તો એ કેવું હશે આની અંદર? અચળ. તો સીધું ને સિમ્પલ જે કાલે બધાય બોલજો. નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ તાપમાને વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. ફરી પછી એકારે બધા બોલજો. નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ તાપમાને વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર છે. બીજો નિયમ આપણે જોયો તો કયો? તો કે ચાર્લ્સનો નિયમ. કયો જોયો? ચાર્લ્સનો નિયમ. બરોબર. હવે ચાર્લ્સનો નિયમ શું કહે છે? કોણ કહે છે? ગાણિતિક સ્વરૂપ શું છે ચાર્લ્સના નિયમ? ये शुरुआत અને અંતની વાત છે. નિયમનું ગાણિતિક સ્વરૂપની વાત કરું છું. નિયમનું ગાણિતિક સ્વરૂપ કોને કહેવાય? P proportional to v. બરોબર. ચાર્લ્સનો નિયમ શું છે? કે ભાઈ v proportional to t. અથવા તમે શું કહો? t proportional to v. ચાલો જી આમાંથી જોઈને હવે નિયમ આપણે બોલતા આવડવો જોઈએ. શું થાય નિયમ? મુજે આગળ કરો એટલે બનાવતા આવડતો હવે. જોઈને આમાંથી બનાવવાનું છે. નિયમ બનાવતા આવડી જાય. ક્યાંય આપણે ગોતવા જવાની જરૂરિયાત નથી. યસ. નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણે વાયુનો કદ અને તેનું તાપમાન સમજાવવાનું.
વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ચાલો બીજું કોઈ? બરાબર છે. ચાર્લ્સનો નિયમ શું થાય? જો v અને t છે, બાકીના બે પેરામીટર અચળ રહેશે. કોણ અચળ રહેશે? એક તો જથ્થો અચળ રહેશે, બીજું કોણ અચળ રહેશે? તાપમાન અચળ રહેશે. તો બીજું શું હવે? ચલો તાપમાન અચળ નહીં રહે, કોણ અચળ રહેશે? દબાણ. તો બીજું કોણ હવે? v અને t સામે લખેલા છે આપણી પાસે. બરાબર. તો કહેવાનું કે વાયુનું કદ છે એના તાપમાનના સમપ્રમાણમાં હોય. બરાબર. ત્યાર પછીનો નિયમ જે આપણે વાત કરી છે એનો નિયમ જોઈએ આપણે ગેલ-લ્યુસેકનો નિયમ. ચાલો ગેલ-લ્યુસેકના નિયમનું ગાણિતિક સ્વરૂપ કોણ કહેશે? હવે તારો મેં રહ્યો તો પેલા શું તો બી દે છે બી કરી આવો. કે ભાઈ તું ધ્યાન આનું કે પણ અમુક થાય હવે લાઈન છે એટલે કે આનું મતલબ એ ન આ ક્યાં મોટી હું તમને કહું, તમે સાયન્સ કક્ષાના વિદ્યાર્થીઓ છો, હવે આ દુડી જેવી વાત છે તમારા માટે. બરોબર છે. આનો સીધો ને સિમ્પલ મતલબ એ થાય છે કે આપણે અહીંથી લેક્ચર પૂરો થયા પછી મજા જ કરીએ છીએ, વાંચતા નથી. બરાબર. જો તમે વાંચતા હોય તો આ પરિસ્થિતિ ન હોય. સમજ આવે આખી વસ્તુ? બરોબર. સાયન્સ વસ્તુ એવી છે તમારે દરરોજ કામ કરવું પડે, ડેઈલી રૂટીન. દસમું ધોરણ નથી બરાબર કે જાન્યુઆરીમાં ચાલુ કર્યું, માર્ચમાં પૂરું થઈ ગયું, નહીં ખેંચે તમે ઠેકડા મારી તૂટી જાવ તો ખેંચાશે નહીં. ચેલેન્જ એન્ડ ગેરંટી. બરોબર. તમે 10મા ધોરણમાં છેલ્લે ખેંચી લેતા, પેપર સેટ કરી લઈને ઓલું કરી ના કરી, આમાં ન થઈ શકે. આમાં તમારી પાસે લોજિકલી કામ ચાલુ જોઈએ તો જ થાય. શું ચાલુ જોઈએ કામ? હજી લોજિકલી મગજથી તમને ખ્યાલ પડે કે આનું આવું થાય, આનું આવું થાય તો જ તમે ચાલી શકો, બાકી અઘરું પડે. બરોબર. અને આ સૌથી મોટું એ દર્શાવે ઘરે જઈને મજા જ કરી કાઈ નથી. બરોબર. લેક્ચર નથી જોયા આ બહુ સ્પષ્ટ દેખાડે છે. જો તમે ઘરે જઈને લેક્ચર વ્યવસ્થિત જોયા હોય, વ્યવસ્થિત કામ કર્યું હોય, ખાલી લખવા ખાતર લખી મોકલી દીધું જઈ ભાઈ. બરાબર છે. જો વ્યવસ્થિત તમે કામ કર્યું હોય બરોબર, તો આ પરિસ્થિતિ અત્યારે જે દેખાય છે મને એ પરિસ્થિતિ કદાપી ન હોય શકે. સમજવા ને? તમે મને કયો કે ના કયો, અહીંથી જે દેખાતું હોય એ નીટ એન્ડ ક્લીન હોય. બરાબર છે. એટલે તમારે સતત અને સખત મહેનત કરવાની હજી જરૂર છે. સમજવા આવે છે? કારણ કે 11મા ધોરણનો એન્ડ આવશે હમણાં. ખ્યાલ પડે હું જે કહું છું એ? બરોબર. તમે હજી ઊભા નથી થયા, આપણે દોડવાનું છે. ખ્યાલ પડે છે આખી વસ્તુ? તમે જે ઊભા થયા નથી ને આપણે શું કરવાનું છે? દોડવાનું છે. પણ ભલે ધીમે ધીમે પણ થોડી તમારે સ્પીડ વધારવી પડશે. ધીમે એક રાતનો વધારશો વધશે, એક રાત ઝડપથી દોડશો તો પડશો પાછા. સમજ આવે? તો ધીમે ધીમે સ્પીડ વધારવાનું છે, શીખવાનું છે. ન આવડે તો પૂછી લેવાનું ગમે ત્યારે ગમે. બરોબર. પણ આ સૌથી મોટું નડે છે એ જ કે હું જવાબ ના આપું અને આપું તો ખોટો પડશે તો કોઈ તમને ફાંસી માગણે નહીં ચડાવી દે, ખોટો પડશે જવાબ. સમજ આવે છે? કોઈ તમને ખીજા છે ખાસ હું નહીં ખીજા, ખોટું પડશે તો. ખ્યાલ પડે છે વસ્તુ? આ મારી મેન્ટાલિટી છે કે તમે હું પૂછું તમે કઈ જવાબ આપો ખોટું પડે તો કોઈ ખીજા હે નહીં, તમારી કઈ ઈગો હર્ટ નહીં કરે. બરાબર છે? મને તમે એમ કીધું, મને ટ્રાય તો કરો, એટલીસ્ટ તમે પ્રયત્ન તો કરો કે આવડે છે કે નહીં, થાય છે કે નહીં. બરાબર છે? ઓકે. તો આ ત્રણ નિયમો આપણે જોયા હતા. બોરિંગ ચાર્લ્સ અને કેટલું છે મને હું તમને આલેખ પામાં લઈ જાવ તો આલેખ હું તમને મારે લઈ જવાનું કામ કરો. તમારે આવી રીતે ના ચાલે, થઈ ના શકે, ભેગું ના બહુ અઘરું છે. બોયલનો નિયમ આપણે જોયો, P proportional to 1/v. બરોબર. ચાર્લ્સનો નિયમ જોયો આપણે V proportional to T. અને ગેલ-લ્યુસેકનો નિયમ આપણે શું જોયો? P proportional to T. હવે આ દરેક જે નિયમ આપણે આપેલા છે બરોબર છે. હવે આ નિયમોની અંદર આપણે આ બધું ધીમે ધીમે આના પછીનો ચોથો નિયમ આપણે જોવો છે. અત્યારે કયો નિયમ જોવો છે આપણે? એવોગેડ્રોનો નિયમ. હવે આજે એવોગેડ્રો એ નિયમ આપ્યો ને એની પહેલા ચેપ્ટર ની અંદર આપણે ભણ્યા બરોબર. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત
એ જ્યારે વાત કરી હતી ડાયરેક્ટરને ત્યારે અને કેવી છે કે આ બે નિયમોનું મિશ્રણ એને કીધું. બરોબર. શું કીધું તો સીધો પોઈન્ટ ઉપર આવું છું. બાકી તમને જૂનું આપેલું અત્યારે યાદ ન હોય મારે પહેલા જે તમને યાદ કરાવી એનો કોઈ મતલબ રહેતો નથી. કારણ કે જો અત્યારે કાલનું યાદ ન હોય તમને બરોબર તો 4 મહિના પહેલાનું યાદ તો ન જ હોય. આ સીધે સિમ્પલ હું સ્વીકારી શકું એ વાત છે. એવો કીધું શું કીધું કે ભાઈ માનો તમારી પાસે સમાજ કદનું કોઈ પાત્ર છે. શું કીધું એને એવો કીધું એ તમારી પાસે શું છે કોઈ સમાન કરેલું પાત્ર છે. આ પાત્રનું કદ કેવું હોવું જોઈએ સમાન. તો આની અંદર અણુઓની સંખ્યા એક સરખી સમાન. શું કીધું એને અણુઓની સંખ્યા કેવી સમાન એક સરખી. ક્યારે કીધું એને તો કે તાપમાન અચળ રાખવાનું અને દબાણ. બરોબર. હવે શેની વાત કરીએ કદની. માનો કે આ વાયુ છે એનું કદ અથવા આ પાત્ર છે એનું કદ કેટલું લઈ લઉં 1 લીટર. આની અંદર શું ભેલા આપણે આ શું ભેલું છે આની અંદર આપણે વાયુના અણુઓ આપણે આની અંદર ભરેલા. માનો કે આ વાયુના અણુઓની સંખ્યા 45 છે. મારો આ CO2 છે તો કેટલા અણુઓ છે 45 CO2 છે. બરોબર બરાબર. કેટલા પાત્રની અંદર 1 લીટર. જો આના બદલે હું હાઇડ્રોજન આની અંદર ભરું ને તો હાઇડ્રોજન પણ કેટલા સમય 45. જો આની અંદર હું કાર્બન મોનોક્સાઇડ ભરું ને તો એ કેટલા સમય. જો આની અંદર હું મિથેન ભરું ને તો કેટલા સમય. જો આની અંદર હું Cl2 ભરું ને તો કેટલા સમય. સમજવાય એવું કીધું શું કીધું. પણ તમારે તાપમાન ને દબાણ કેવું રાખવાનું છે તમને ખબર છે. તાપમાન આપો તો કદ વધી જાય ને દબાણ આપો તો કદ ઘટી જાય ને એવું કઈ થવું જોઈએ નહીં. એટલે એવો ગેટવે શું કીધું એવો ગેટવે એવું કીધું અચળ તાપમાને અને અચળ દબાણે સમાન કદના વાયુના અણુઓની સંખ્યા કેવી હોય સમાન. કે અચળ તાપમાને અને અચળ દબાણે સમાન કદના વાયુની અણુની સંખ્યા કેવી હોય એની સમાન. એટલે સમાન પદ એટલે શું થઈ ગયું v. સંખ્યા એટલે હું શું કહું એને n. અને આપણા પાસે n એટલે હું ખબર છે તમને શું નંબર સંખ્યા. એટલે આપણને ખબર છે કે જો 1 મોલ વાયુ હોય કેટલો હોય તો 1 મોલ એટલે કેટલી સંખ્યા થાય 22 આ કોની સંખ્યા છે 1 મોલ. એ પછી અણુ હોય પરમાણુ હોય આયન હોય કે કંઈ પણ હોય. બરોબર. અહીંયા આપણે જે રસાયણ વિજ્ઞાનની અંદર જે જથ્થાની વાત કરીએ એ જથ્થો એટલે શું થાય મોલ. કેમ આપણે કે 1 કિલોગ્રામ ઘી 1 કિલોગ્રામ રીંગણા 1 કિલોગ્રામ ટમેટા સમજ આવે. તો આની અંદર 1 મોલ એટલે કેટલી સંખ્યા થાય 6.022 ગુણ્યા 1023 થાય. બરોબર. તો આને એવું લઈએ તો v proportional to n. તો તમને ખબર છે આ ચલણની નિશાની દૂર કરતા શું થાય v બરાબર k. આ ચોથો નિયમ છે ને તો k4 into n. આવું થાય કે ના થાય. હવે n એટલે શું થાય નંબર. મતલબ મોલ કહેવાય ને. n એટલે શું થાય નંબર. નંબર એટલે શું મોલ લે. મેં તમને કીધું નંબર એટલે શું થાય સંખ્યા. આપણી પાસે સંખ્યા એટલે શું છે બરાબર. અને 1 મોલ ની કેટલી સંખ્યા છે 6.022 10 ની. તો હવે હું અહીંયા લખી શકું કારણ કે આપને ખબર છે કે મોલ બરાબર શું થાય વજનના છેદમાં આવું કંઈક આવતું. જો તમે લેક્ચર જોયા હોય તો ખ્યાલ પડે છે. વજનને શેના વડે દર્શાવીએ આપણે દર વખતે વજનને શેના વડે દર્શાવે એનો એકમ થયો કે છે. વજનને શેમાં દર્શાવે W એટલે વેટ. વેટ એટલે વજન. આની મેથડને શેના વડે દર્શાવાય હે u એનો એકમ છે.
એમ અથવા તો MW એવું કહીએ આપણે મોલેક્યુલર વેટ જનરલી એને દર્શાવતા હોય એના ઇંગ્લિશ નામ ઉપર છેના ઉપર એના અંગ્રેજી નામ ઉપરથી આપણે એને દર્શાવીએ બરોબર જનરલી એટલે વજન એટલે શેના આપણે દર્શાવશું આપણે નામ લખશું શું લખશું W એ શું લખીએ કેપિટલ M એટલે મોલેક્યુલર વેટ છે શું છે મોલેક્યુલર વેટ એટલે આણ્વીય દળ તો હું કોના બરાબર લખું n બરાબર લખું ના લખવા બરોબર તો હું શું લખું કે V બરાબર શું લખું મેં અહીંયા W ના છેદમાં આ m એટલે શું છે મોલેક્યુલર વેટ એટલે આણ્વીય દળ ન ખબર પડે લખી નાખવાનું W બરાબર શું છે વજન m બરાબર શું છે આણ્વીય દળ અને કે n બરાબર શું છે મોલ બરોબર તો હવે આ m ને v ને ક્યાં જવા દઉં તો m બરાબર આ w ઉપર શું થઈ ગયું v w એટલે વજન એટલે દળ કહેવાય હું તમને અવારનવાર કીધું તો ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ની અંદર આપણે કેમિસ્ટ્રી માં વજન હોય તો ભલે દળ હોય તો ભલે કોઈ જાતનો ફેર આવતો અહીંયા કોઈ ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી એટલે વજન અને દળ બંને કેવું સમાન v એટલે શું થયું કદ તો દળના છેદમાં કદ એટલે ઘનતા તો આમ લખાય મારે w બરાબર k તો ભૂલવી ચાલો દરેક વખતે આ k4 અહીંયા k4 અહીંયા k4 આવું થઈ ગયું d અહીં લખું તો લખવાનું શું તો કે d બરાબર w અપોન v થાય ને આવું અથવા તો આમ લખી નાખવાનું કે હું ઘનતા બરાબર દળના છેદમાં બરોબર તો આનો મતલબ શું છે જો આ સૂત્ર જે આપણે મળ્યું શું મળ્યું m બરાબર k4 into d એનો મતલબ એમ કે આણ્વીય દળ વધે તો ઘનતા શેના વડે દર્શાવાય d વડે ને ડેન્સિટી બરાબર આનો મતલબ શું થયો કે આણ્વીય દળ વધે તો ઘનતા વધે ક્લિયર આ કોનો નિયમ થઈ ગયો તમારી પાસે એવોગેડ્રોનો નિયમ રેડી ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ શું આપ્યું છે આદર્શ વાયુ સમીકરણ ચાલો આદર્શ વાયુ સમીકરણ છે એ શું છે એને કોને કહેવાય Yes. આદર્શ વાયુ સમીકરણ કોને કહેવાય એની વાત આપણે કરી આદર્શ વાયુ જોયું તમને સમજો આદર્શ વાયુ સમીકરણ છે એટલે તમે એક તો પેલા શબ્દ જો તો ખબર પડે શેની વાત કરે છે લોકો આદર્શ વાયુ કેવો વાયુ આદર્શ હવે આદર્શ વાયુ એટલે ખરેખર કેવું બરોબર એ આપણે સૂત્ર તારી પછી હું તમને આદર્શ વાયુ ખરેખર કેવો બે પ્રકારના વાયુઓ હોય બરાબર પણ આપણે સમજાવશું આદર્શ વાયુ ખરેખર કેવો વાયુ છે બરોબર ચાલો હવે આદર્શ વાયુની અંદર તમારે શું કરવાનું છે કે ભાઈ આદર્શ વાયુની અંદર તમારે ત્રણ નિયમો જે છે એ ત્રણ નિયમો તમે જો એ લોકો આપ્યું છે ભેગા કરવાના છે ક્યાં ક્યાં ત્રણ નિયમ તમને આપ્યા જો ચાર્જ અને એવોગેડ્રો આ ત્રણ નિયમને ભેગા કરવાના છે એવોગેડ્રોનો નિયમ આપણે હવે ખબર પડી કે શું છે એવોગેડ્રોનો નિયમ શું નિયમ છે તો કેટલા નિયમને તમારે ભેગા કરવાના છે આ ત્રણ ને બરોબર આ ત્રણેય નિયમને આપણે શું કરવાના છે ભેગા કરવાના છે બરોબર હવે જો બોયલનો નિયમ હું આવી રીતે લખી શકું v proportional to 1/2 આવું લખાય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે પછી બીજો કયો નિયમ ચાર્લ્સનો નિયમ શું છે તમારી પાસે તો કે v proportional to t અને પછી હું ભેગો કરું એવોગેડ્રોનો નિયમ એટલે શું કહી દઉં v proportional to આ દરેકમાં v કોમન છે કે નથી જો આ ત્રણેય બરોબર ઉપરના ત્રણેય નિયમને
એક તો પ્રમેયની અંદર કોમન કોણ છે જો તો v પ્રોપોર્શનલ ટુ પહેલાના અંશમાં કોણ છે 1 બીજાના અંશમાં t ત્રીજાના અંશમાં તો આવું થાય કે ન થાય v પ્રોપોર્શનલ ટુ nt એવું ખરેખર કહી શકાય p કે અને એના બધાયના આના છેદમાં કોણ છે આના છેદમાં કાઈ હોય એક તો હોય રેડી આવું થયું કે ના થયું બરોબર હવે એક તો કરવાની કઈ જરૂરિયાત છે નહીં તો હું v પ્રોપોર્શનલ ટુ tn upon p આ p ને હું ક્યાં જવા દઉં સામે જાય ને સામે જાય તો ક્યાં જાય તો મારો ના જાય કઈ v ચલની નિશાની શું કરો દૂર તો હું આવે બરાબર અહીંયા કોણ આવે અચળાંક હું r ને અચળાંક મૂકું છું કોને અચળાંક મૂકું છું અહીંયા હું આવે આ n પછી આ t એના છેદમાં pv ને ક્યાં જવા દઉં સામે હું આવે pv બરાબર nrt આવું લખી શકાય બરોબર આવું તમે ત્યાં કદાચ ભેળા હોય તો યાદ હોય તો ક્યાં આવ્યું તો વચ્ચે ક્યારે કોઈ દિવસે આવ્યું તો કે હે બરોબર pv બરાબર nrt તો આ દરેક ને આપણે પદ ખબર હોવી જોઈએ p બરાબર શું છે દબાણ v બરાબર શું છે કદ n બરાબર શું છે મોલ બરોબર r બરાબર શું છે તો કે r બરાબર છે વાયુ અને t બરાબર શું છે રેડી કોઈ પણ સમીકરણ તમે લખો તે સમીકરણની અંદર આવતા જે પદ છે તે પદ શું છે એ તમને ખબર હોવી જોઈએ તો આ સમીકરણ તમારું pv બરાબર શું થઈ ગયું એના આ સમીકરણ કેવું તમારું સમીકરણ થઈ ગયું આદર્શ વાયુ સમીકરણ આ સમીકરણ અંદર કઈ બહુ મોટી વાત છે ખ્યાલ પડે જાગી વસ્તુ બરોબર તો pv બરાબર એના આદર્શ વાયુ સમીકરણમાંથી r છે એ વાયુ અચળાંક છે અને આની કિંમતો છે ને જુદી જુદી હોય આ વાયુ અચળાંક r છે એની કિંમતો કેવી હોય પણ જુદા જુદા એકમો અચળાંકનો મતલબ શું થાય તો કે અચળ છે એક છે એ બદલે નહીં પણ જો દબાણ છે એ દબાણનો એકમ બદલે કદનો એકમ બદલે તાપમાન તો ન બદલે મોલ પણ ન બદલે પણ આ બદલશે ખાલી કોણ કારણ કે મોલનો એકમ સીધો મોલ જ છે મોલનો એકમ કોણ છે મોલ બરોબર તાપમાનનો એકમ કેલ્વિન એ બદલવાનો નથી પણ દબાણ અને કદના એકમો જો બદલે તો r નો એકમ બદલે કારણ કે r બરાબર તમે શું લખો છો અહીંયા r ને સૂત્રનો કરતા બનાવો r તો શું થાય r બરાબર pv ના છેદમાં હવે તમે સમજો p અને v નો એકમ એક હોય તો r નો એકમ સરખો થાય ને મને હું તમને પહેલા એમ કહું કે ભાઈ દબાણ છે એનો એકમ હું પહેલા લઈ લઉં દબાણનો એકમ અને પહેલા હું શું લઈ લઉં atm હોય ને v નો એકમ શું લઈ લઉં લીટર આનો એકમ તો ફિક્સ જ છે શું મોલ આનો એકમ કેલ્વિન હાલો પહેલા r નો એકમ શું થાય આવો થાય કે નહીં શું થાય atm લીટર પછી મોલ ઇન્વર્સ ઉપર આવી જાય ને કેલ્વિન આ ખબર પડે છે ઉપર આવે છે હજી ખબર નથી પડતી આ પડે ને બરાબર atm ને બદલે હું શેમાં લઈ લેવાનું 12 માં તો એકમ શું થઈ જાય 12 લીટર પછી મોલ ઇન્વર્સ ઇન્ટુ આવું થાય લીટર ને બદલે હું ક્યાં લઈ લો ml માં લીટર ને બદલે ક્યાં લઈ લો ml માં તો શું થઈ જાય 12 ml મોલ ઇન્વર્સ ઇન્ટુ પણ સાહેબ લીટર ને ml બે સરખા તો ન થાય ને લીટર ને ml બે સરખા થાય એટલે એની કિંમતો મૂકી અને r ની કિંમત છે મેળવવી આ એના જેવી વાત છે કે આપણો ઇન્ડિયાની અંદર કરન્સી છે એ રૂપિયાની અંદર છે બરોબર તો માનો કે અમેરિકાની અંદર હોય તો ત્યાં કરન્સી શેની અંદર છે ડોલરની અંદર છે તો 1 રૂપિયો બરોબર માનો કે 70 અથવા 70 રૂપિયા બરાબર શું થતું હોય $1 તો બંનેની અંદર વસ્તુ તો સમાન થઈ ને કે જુદી થઈ સમજવા આવે મારો હું તમને એમ કહું કે અમેરિકાની અંદર આ પેન છે એ $1 ની મળે છે કેટલાની મળે છે તો ઇન ઇન્ડિયા કેટલાની મળશે 70 તો વસ્તુ તો એક જ થઈ કે કિંમતે ખરેખર એક જ થાય પણ એકમ કેવા થઈ ગયા જુદા જુદા અહીંયા આની કિંમત 70 રૂપિયા થઈ ત્યાં એની કિંમત $1 થઈ બરોબર તો 70 બરાબર 1 છે કારણ કે અહીંયા એકમ શું છે રૂપીસ છે એકમ ત્યાં એકમ શું છે ખ્યાલ પડે આખી વસ્તુ બંને વસ્તુ કેવી છે સમાન પણ બેયના એકમ કેવા છે
જુદા. એટલે જો તમે r નો એકમ બદલો ને તો એની કિંમત બદલે, બાકી એની કિંમત છે એ બદલતી નથી. મેં તમને આની કિંમતો કેવી રીતે મળે એનો આખો એક લેક્ચર બનાવીને એક વખત કે તમે જ્યારે સંતુલનમાં ભણાવ્યું હતું r ની કિંમતો, બરોબર, ત્યારે વાયુ અચળાંક r ની કિંમતો આવો આખો એક ટોપિક લઈ અને તમને આ બધી 4-5 કિંમતો છે એ બધી તમને કિંમતો 4-5 મેં આપી, બરોબર છે. મેડમ ને કીધું તમને એ લેક્ચર છે પાછો બતાવી દેશે, કારણ તમે ભૂલી તો ગયા હશો કે યાદ છે, બરોબર, બધાને યાદ ન હોય મને તમારા ઉપર વિશ્વાસ હોય, સમજવા આખી વસ્તુ, બરોબર. એટલે જે ચેક કરાવી લેજો એટલે તમને ખ્યાલ બધું રિપીટ થઈ જાય કે ભાઈ શું કિંમતો હતી, કઈ કિંમતો હતી. લેક્ચર જોવા બેસીએ આપણે એટલે પેન ને ટેક્સ્ટ બુક ને બધું લઈને બેસીએ, એટલે કંઈક એવું લાગે તો ભૂલથી લખવા થાય. તો ચાલો હવે વાત કરીએ આપણે સમીકરણની. આપણે તારવણી મેળવી લીધી. સમીકરણ કયું કીધું આપણે? આદર્શ વાયુ સમીકરણ. તો એક મગજમાં પ્રશ્ન થાય આપણને, શું આદર્શ વાયુ એટલે કેવો વાયુ? કયો વાયુ? આદર્શ વાયુ એટલે કેવો વાયુ? એમ આદર્શ વાયુ એટલે શું? તો કે ભાઈ આદર્શ વાયુ એટલે એવો, ખરેખર તો આવો કોઈ વાયુ હોય ના શકે. કારણ કે આદર્શ વાયુ એટલે કેવો વાયુ? આદર્શ વાયુ યાદ રાખો કે જે વાયુ બોલ, ચાર્લ્સ અને ગેલ્યુસેનના નિયમોનું પાલન કરે. હું તમને કહું સાંભળો, એવો ગીતો આવી જશે. જે વાયુ છે એ બોલ, ચાર્લ્સ અને ગેલ્યુસેન કે એવો ગેટો આ બધાયના નિયમોનું શું કરે? પાલન કરે. તો એવા વાયુને કેવા વાયુ કહેવાય? આદર્શ. ખરેખર આ વાયુની અંદર શું ધારવામાં આવે છે કે આમાં વાયુના અણુઓ નજીક આવે ત્યારે એની વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. એવું ક્યારે શક્ય છે? નો ડાઉટ આની અંદર વાયુનો કોઈ પદાર્થ છે એ વાયુ અવસ્થા ધારણ કરે એટલે આપણે શું કહીએ? પદાર્થ વાયુ ક્યારે બને? તો કે એની અંદર અણુ વચ્ચે, પછી વાયુના અણુ કે કોઈ પણ અણુ હોય તો અણુ વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય અને અપાકર્ષણ બળ ખૂબ જ વધુ હોય. પણ એનો મતલબ એવો નથી કે આકર્ષણ બળ કેવું છે? શૂન્ય છે. એવું છે નહીં. એટલે ખરેખર છે એ આદર્શ વાયુ છે એ ખરેખર કાલ્પનિક વાયુ છે. કેવો વાયુ છે? કાલ્પનિક વાયુ. એ હકીકતમાં કોઈ એવો વાયુ છે નહીં, બરોબર. કારણ કે એની અંદર એવી કલ્પના કરવામાં આવે, આપણે કહેતા ને આપણા આદર્શ ગાંધીજી છે, મને તમે ધારતા હોય કોઈ તો, બરોબર, તો તમારી બધી વર્તણૂક કોના જેવી હોવી જોઈએ? કોઈક લાફો મારે તો આપણે બીજો આમ ધરવા જોઈએ તો આને આપણે આદર્શ વર્તણૂક ધરાવીએ એવું કહેવાય. આપણાથી સહન ન બોલે તો નથી સહન થતું. નથી બોલાવી છે, બરાબર છે. તો આપણે આદર્શ વાયુ જેવી જે આદર્શ વ્યક્તિ જેવા વર્તણૂક ધરાવી એવું કહેતા સમજમાં આવ્યો? તો આદર્શ વાયુની આ વર્તણૂક છે. કઈ વર્તણૂક મેં તમને કીધી? આદર્શ વાયુ એટલે કયો કીધો? કે જે વાયુ છે આ બધા નિયમોનું શું કરે? આને કયો વાયુ કહેવાય? આદર્શ વાયુ કહેવાય, બરોબર. એ તો સીધી વાત છે. વાયુ એટલે આ નિયમ પાલન તો કરશે બધા, આ તો ક્લિયર છે. પણ બીજી એક ધારણા કઈ છે એની અંદર કે આદર્શ વાયુની અંદર વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી એવું ધારવામાં આવે. વાયુઓ નો ડાઉટ છૂટા રખડે છે પણ એનો મતલબ એવો નથી કે આકર્ષણ બળ નથી. આ એના જેવી વાત છે. કોઈ બે ફ્રેન્ડ હોય ને એકબીજા વચ્ચે ઝઘડો થયો, શું થયું? એકબીજા વચ્ચે ઝઘડો થયો હોય તમારે, બરાબર છે. તમારે નાસ્તો કરવાનો સંબંધ ના હોય રૂમની અંદર, બરાબર છે. કોઈ ઝઘડાને કારણે માનો કે એ વ્યક્તિ છે એ ઉપરથી પડી નીચે પથ્થર ઉપર વાગ્યો, લોહી નીકળ્યું, તો તમારે દુશ્મનો છે તમે કહેવો નહીં કોઈ નહીં. તમે એક જ આને જોયું છે, ઉપરથી જે નીચે પડી આ કોને જોયું છે? માત્ર તમે એક જ જોયું છે. તમારી બે વચ્ચે શું છે? ઝઘડો, દુશ્મન. મતલબ તમારા બે વચ્ચે અપાકર્ષણ છે, આકર્ષણ નથી. તમે કોઈને કહેશો કે નહીં કહેશો ને? એનો મતલબ શું? તમારા બે વચ્ચે ઝઘડો છે, અપાકર્ષણ છે, પણ એનો મતલબ એવો નથી કે આકર્ષણ છે જ નહીં. સમજમાં આવે? એનો મતલબ એવો નથી કે આકર્ષણ છે. સમજમાં આવે છે? તો અહીંયા આદર્શ વાયુની અંદર એવું ધારવામાં આવે છે કે આ વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ છે. એટલે આ એક શું કહેવાય? કલ્પના. આ હકીકત છે. આપણે કહે ને આ તને બોલાવી જ નથી, મરી જાવ કે આજે આવે છે આપણી પાસે, પણ ખરેખર આ તમારો
થોડી વાર માટેનો જે ગુસ્સો છે એના માટેની વાત છે. આ સંપૂર્ણપણે સત્ય નથી. કારણ કે 15 દિવસ તમે પછી એમાં ચોપડીમાં બધા લે તો એ બુકમાં કાલ ચેક કરે છે મતલબ સમજવા આખી વસ્તુ. એટલે આ જે વસ્તુ છે એ કેટલા સમય માટે છે? ક્ષણિકમાં થોડા સમય પૂરતું છે. જ્યાં સુધી તમારે મિસમેચ થઈ ગયું હોય, મેચ ન થાય ત્યાં સુધીનો સમયગાળો છે. ખ્યાલ પણ રાખી મારી વાત, બરોબર? તો ખરેખર આ આદર્શ વાયુ છે, આવો કોઈ વાયુઓ હોતા નથી. હા, વાસ્તવિક વાયુઓ છે, ખબર પડે ને આદર્શ વાયુ ને વાસ્તવિક વાયુ. આદર્શ એટલે શું કે આપણે જેને ધારીએ કે આવું આવું હોય એ આદર્શ વાયુ. વાસ્તવિક એટલે હકીકતે જે વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, મિથેન, ક્લોરીન, આ વાયુઓ કે અમુક આ બધા વાયુઓ છે એ અમુક કન્ડિશનો કે અમુક તાપમાને અને અમુક દબાણે આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે. મેં કેમ તમને કીધું કોઈ બીજી જગ્યાએથી પડી હોય ને તો તમને ભલે લાગી હોય ને, પણ તમને ખબર છે કે એટલું બધો વાંધો મરી જાય એમ નથી, એટલે તમે એને કઈ કોઈ કેવી લાગ પર દુખે કેવું કોઈ. તો તમે વાસ્તવિક છો ને, તમે કેવા છો? તો તમે થોડા સમય માટે આદર્શ વાયુ જેવી કન્ડિશન કરી ને કે અમુક સમયગાળા દરમિયાન એમ આ રિયલ ગેસ જે છે, વાસ્તવિક વાયુ એટલે રિયલ ગેસ જે છે કે વાસ્તવિક વાયુ છે, થોડા સમય માટે કે અમુક તાપમાને ને અમુક દબાણ, તમે કેમ થોડા સમય માટે આ વર્તન દર્શાવો એમ વાયુઓ છે અમુક તાપમાને ને અમુક દબાણે આ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે. એ અપ ટુ એન્ડ સુધી દર્શાવે નહીં. મતલબ તમને કહો, તમે ગરોળીથી ડરો છો, બરોબર? હવે તમને ખબર છે તમારા ખોળામાં બેસી ગઈ ગરોળી, તમે ચીસ પાડી તાઈ ભાગી ગઈ, તમને પૂછે કો શું થયું, તો તમે ઝડપથી કહેશો ને ગરોળી આવી હું ડરી ગઈ. હવે આપણે ઝડપથી કહેશું નહીં કોઈને, બરોબર છે? પણ તમે એ સમય માટે તમને થોડો ડર લઈ ગયો, મતલબ એ સમયે તમે તમારી વર્તણૂક કોનાથી દર્શાવી હતી? આદર્શ વાયુ જેવી. એક ક્ષણિક સમય માટે. શેના માટે? એ ક્ષણિક સમય માટે. એમ આ બધા જે રિયલ ગેસ છે, વાસ્તવિક વાયુઓ છે, એ વાસ્તવિક વાયુઓ અમુક તાપમાને અને અમુક દબાણે આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે. એ છેક સુધી આદર્શ વાયુઓ રહેતા નથી કે અમુક કન્ડિશનની અંદર આપણે કહે ને તું આવી હશો એ મેં ધાર્યું જ નહોતું ક્યારે કે તું મારો નાસ્તો ચોરી ગઈ. થોડાક જ સેવ મમરા વેચા થઈ ગઈ, મને પૂછ્યું નહીં, તારા વિશેની આવો વિશ્વાસ ન લાગ્યો એવું આપણે કહીએ ને, બરોબર? તો એ અમુક એને બહુ ભૂખ લાગી હોય, બપોરે ના જમવાનું ભયું હોય, કદાચ એવું બન્યું હોય હમણાં થોડાક સમય માટે આવું થાય, ઘરેથી આપણે દૂર આવ્યા હોય એટલે, બરોબર? તો એ ક્ષણિક સમય માટે નાસ્તો થઈને એને વિચાર્યું કે આ સરકારને પૂછવું જોઈએ, એને ભૂખ જ એટલી લાગી હોય. સમજમાં આવે આખી વસ્તુ, બરાબર છે? એટલે જેમ આપણે ક્ષણિક સમય માટે કે વધારે પડતો ઈગો થઈ જાય કે વધારે પડતા આપણે ડિપ્રેશનમાં આવી જઈએ, શેના માટે? ક્ષણિક સમય માટે. એમ આપણે ખરેખર રિયલ ગેસ કહીએ, સમજો છો? આપણે શું કહીએ? રિયલ ગેસ. તો આપણે ક્ષણિક સમય માટે કેવી વર્તણૂક દર્શાવી? આદર્શ વાયુ. મતલબ આપણે ક્યાં ખબર નથી કહેતા ડોબા જેવી છો હાવ તું, એનો મતલબ ક્ષણિક સમય માટે આપણે ડોબા જેવી વર્તણૂક ધરાવી. એનો મતલબ એવો ન હોય કે આપણે બે સિંગડા હોય, એક પૂછડું હોય. સમજમાં આવે આખી વસ્તુ, બરોબર? કે આપણે આ સામે તો ખાઈ લઈએ, પણ આપણે કોથમીર મેથી ખાઈએ ખાસ ના કહેવાય, બરોબર? તો કહેવાનો આખો મતલબ શું છે, બરોબર? કે આ બધા જે રિયલ ગેસ છે એ અમુક સમય માટે આદર્શ વાયુ જેવી વર્તણૂક ધરાવે. એટલે આપણે ખબર હોવી જોઈએ કે આદર્શ વાયુ એટલે શું, એની કન્ડિશન છે. ખબર પડે આદર્શ વાયુની કન્ડિશન કે જે વાયુઓ બોલ ચાર્લ્સ કહ્યું છે કે ને એવો ગેડ્રોના નિયમનું શું કરે? પાલન કરે. આ વાયુને કયા વાયુઓ કહેવાય? આદર્શ વાયુ કહેવાય. અને બીજો પોઈન્ટ કે આદર્શ વાયુઓમાં એવું ધારવામાં આવે છે કે વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું. અને ત્રીજો પોઈન્ટ, આદર્શ વાયુઓ ખરેખર કાલ્પનિક વાયુઓ છે. આપણે કલ્પના કરીશું. ઘણી વાર અમેરિકા હોય અહીંયા કોઈ આપણે વેલ્યુ કરતા નથી. ઓકે કે ના? આપણે મામાના ઘરે માસી ઘરે ગયા હોય ઘરે તો રહ્યા મમ્મી ચિંતા છે બોલું કરે આ બને આ કે શાંતિ કેમ
2-3 દિવસ કાઈ નક્કી, અઠવાડિયું કાઈ નક્કી, 15 દિવસ કાઈ નક્કી. તમે 3 મહિના હોય તો મામી હોત ને કે વાસણ સાફ કરી દે, જતા ઝાડુ કાઢીને પોતું માર દે. પછી આમ ઈ કરવા લાગે, મામી તો માસી કાઈ નક્કી. પછી માસી 15-20 દિવસ નહીં, પછી ઈ કે છે કારણ કે આપણે અહીંયા ભોજન ગ્રહણ કરતા હોય તો થોડું કામ પણ આપણે કરવું પડે, બરોબર. ફ્રી ઓફ સર્વિસ છે, મહેમાન ગતિથી અમુક સમય માટે માન્ય છે, લાઈફ ટાઈમ માટે માન્ય નથી. તમે કોઈકના બસની અંદર માનો આપણે જતા હોય, માનો કોઈકના બાઇકની પાછળ, માનો કોઈની સ્કૂટી પાછળ બેઠા હોય, બરોબર છે, તો એકાદ દિવસ તમને કોઈ કાઈ ન કહે તો તમે 2-3 મહિના સુધી આવો તો જે પેટ્રોલ મળતા પૈસા નહીં દરરોજ તું બેસે છે કહીએ ને આપણે, બરોબર. સાયકલમાં મને તમે લઈને જતા હોય તમે દરરોજ સાયકલમાં પાછળ બેસો, ક્યારેક બેસો તો આપણે કઈ કહીએ નહીં, દરરોજ બેસો સાયકલ આવડે હાઈક 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 નવ લેતા હોય તો તૂટી જવા દરરોજ નું થયું, સમજમાં. તો આ પરિસ્થિતિ છે, બરોબર. કે એકાદ દિવસ મુદ્દો હોય કે ક્ષણિક માત્રા માટે આપણે વર્તણૂક કેવી દેશે તો આપણો વિચાર તો આપણે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ દેશભક્તિ જાગે લાંબી જાગે નથી ક્યારે, એટલે ત્યારે આપણે ખરેખર વર્તણૂક આદર્શ દર્શાવીએ, ત્યારે આપણે વર્તણૂક કેવી દર્શાવીએ આદર્શ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ત્યારે જ આપણે દર્શાવીએ, બરોબર. રસ્તામાં કૂતરું તરફડિયા મારતું હોય, બરોબર છે, ત્યારે આપણે કોઈ દેશભક્તિ જોવાની નથી, સમજમાં આવે આખી વસ્તુ. કોઈ વ્યક્તિ છે એનું એક્સિડન્ટ થયું હોય, આપણે સ્કૂલ લઈને નીકળતા હોય, મારે સ્કૂલે જવું ત્યારે મને લેટ થાય છે, એ ભલે પડી ગયો, આપણે પૂછીએ નહીં કે ભાઈ હેલ્પની જરૂર છે, હું કઈ હેલ્પ કરી શકું તમારી, ના પૂછ્યા. શું કામ 26મી જાન્યુઆરી નથી? જો 26મી જાન્યુઆરી હોય તો આપણે દેશભક્તિ જાગે જાય દિવસે, કે 15મી ઓગસ્ટ હોય તો આપણે દેશભક્તિ જાગે, ત્યાં સુધી આપણે દેશભક્તિ જેવું કઈ જોવા મળતું. એટલે ત્યારે મેં તમને કીધું કે આપણે અમુક સમય માટે ક્ષણિક માત્રા માટે આદર્શ વાયુ જેવી વર્તણૂક છે ક્લિયર. આદર્શ વાયુ એટલે શું થયું એ ખ્યાલ રહ્યો, બરોબર. તો લખીએ આપણે આદર્શ વાયુ માટે કે જે વાયુ બોયલ, તમારી બુકમાં કદાચ લખેલું છે મારા ખ્યાલથી, તમને તો મળે તો બોયલ, ચાર્લ્સ અને એવો ગેડ્રો કે ગેડ્રો છે બધા ભેગા જ આવશે, એવો ગેડ્રો ના નિયમનું પાલન કરે તેને આદર્શ વાયુ કહે છે. આદર્શ વાયુમાં એમ ધારવામાં આવે છે કે તેના અણુ વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. આદર્શ વાયુઓ કાલ્પનિક વાયુઓ વાસ્તવિક વાયુ અમુક તાપમાન અને દબાણ આદર્શ વાયુ જેવી આ વાત થઈ આપણે આદર્શ વાયુ, બરોબર. હવે એક બીજું સમીકરણ આવે જેને કહેવાય છે સંયુક્ત વાયુ સમીકરણ. શું કહેવાય? સંયુક્ત વાયુ સમીકરણ. ત્યાં તમને કઈ નહીં મળે, અંદર છે ભેગું છે. સંયુક્ત વાયુ સમીકરણ ની અંદર શું કરવામાં આવે તો કે એની અંદર બે નિયમો તમને ભેગા કરવાના છે. કેટલા નિયમો ભેગા કરવાના કીધા? બે. જો ક્યાં ક્યાં નિયમો ભેગા કરવાના કીધા જો મળે.
બે નિયમો ભેગા કરવાના કીધા ક્યાં ક્યાં બોઇલ અને ચાર્લ્સ હવે જો આપણે ખ્યાલ છે બોઇલ નો નિયમ શું છે ગાણિતિક સ્વરૂપ p proportional to 1/v પછી ચાર્લ્સ નો એ શું છે v proportional to t મારે આવું લખી નાખશું v proportional to 1/t તો આ બેમાંથી કોણ કોમન કાઢું v ચલે છે અંશમાં કોણ છે કે અહીંયા પહેલા કોણ છે a બીજામાં કોણ છે t છેદમાં કોણ છે પહેલામાં p બીજામાં a એક તો લખવાની કોઈ જરૂરિયાત છે નહીં અહીંયા બરોબર ચલનની નિશાની દૂર કરો બરોબર r લખો અહીંયા હું લખું t અપોન શું લખું p બરોબર તો આ p ને સામે જ આવ્યું શું થઈ ગયું p v equal to r t આ t ને પણ સામે જ આવ્યું શું થઈ ગયું p v upon t equal to r આવું થયું બરોબર હું આમ કહું કે શરૂઆતમાં શું કહું શરૂઆતમાં શું થાય p1 v1 upon t1 equal to r આ સમીકરણ નંબર 1 આપું પછી શું કહી દઉં અંતિમ તો શું કહેવાય p2 v2 upon t2 equal to r અને શું આપી દઉં સમીકરણ નંબર 2 આ બે ને સરખાવો સમીકરણ 1 અને 2 ને સરખાવો તો શું થઈ જાય p1 v1 upon t1 equal to p2 v2 upon t2 આ જે સમીકરણ મળ્યું આ સમીકરણને કયું સમીકરણ કહેવાય સંયુક્ત વાયુ સમીકરણ કહેવાય હવે જો બીજી વાત ભેગી તમને આપી દઉં બરોબર પહેલા એક દાખલો કેલ્ક્યુલેટ કરાવી દો અને પછી એક ચલો જો નીચે તમને પાછળના ભાગમાં એક દાખલો છે એ દેખાય છે હવે જો એ દાખલો બહુ સરસ મજાનો છે સંયુક્ત વાયુ સમીકરણનો દાખલો છે તમને ખ્યાલ પડી ગયો કોઈનો કેટલો આપ્યો છે 5.3 જો શું કીધું 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે હું પૂરો T લખું તાપમાન લખવાનું ધ્યાન રાખો જે આપે પેલા હું લખી નાખું 25 ડિગ્રી સેલ્સિયસ ખબર પડી કે શું છે એમ જોઈ તાપમાન પછી હું આપ્યું 760 mm પારાના દબાણ તો હું આપ્યું બીજું P એટલું આપ્યું 760 mm પારો એટલે મર્ક્યુરી આ mm લખાય ને મિલીમીટર યાર દબાણ લખે મર્ક્યુરી નું દબાણ તો એટલા માટે હું લખાય પાછળ મર્ક્યુરી બરોબર દબાણ વાયુ 600 ml કદ ધરાવે હું આપ્યું V કેટલું આપ્યું 600 ml અને તાપમાન સોરી વાયુનું કદ 640 ml હવે આ પેલું V1 તો બીજું કઈ ગયો V2 એટલું કીધું 640 ml અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ થાય તાપમાન કેટલું આપ્યું બીજું આ પેલું કેટલું કીધું 10 ડિગ્રી સેલ્સિયસ થાય ત્યારે તે ઊંચાઈની દબાણનું મૂલ્ય કેટલું અને તો P1 માનું કહેવાનું તો જો કેટલું આપ્યું છે આ ડેટા ઉપરથી ખબર પડવી જોઈએ કે સૂત્ર ક્યું મૂકવાનું છે આ ડેટા ઉપરથી ખબર પડવી જોઈએ કે સૂત્ર ક્યું મૂકવાનું છે તમે જો તાપમાન આપ્યું દબાણ આપ્યું કદ આપ્યું છે તો સીધી ખબર પડે આપણે શું ખબર પડે કે સમીકરણ ક્યું મૂકવું પડે તો કે P1 V1 T1 equal to P2 V2 T2 આ મૂકવું પડે આમાંથી કોણ જોઈએ છે તમારે P2 હાલો P2 ને સૂત્રનો કરતા બરાબર T2 પેલા ક્યાં જાય પેલા છેદમાં લખી નાખો P1 V1 ના છેદમાં T1 આ T2 ક્યાં જાય અંશમાં આ V2 ક્યાં જાય હાલો તો P2 બરાબર હાલો P1 ની કિંમત કેટલી 760 mm Hg V1 ની કિંમત કેટલી 600 ml T2 શું કરવાનું પેલા બેમાં 273 ઉમેરો ના કેટલા છે 283 આમાં ઉમેરો 273 ના કેટલા છે 298 હાલો T2 કેટલા છે 283 કેલ્વિન આના છે T1 કેટલું છે 298 કેલ્વિન અને ગુણ્યા V2 કેટલું છે 640 ml પેલા એકમ ઉડાડો ક્યાં ક્યાં એકમ ઉડે ml ઉડે કેલ્વિન ઉડે હાલો લખો P2 બરાબર
76.6 mm રેડી આ મળી ગયો તમને તમારો રેડી જો નીચે જે આપ્યું ને તમને એક નાનું જેવું છે સિમ્પલ સમીકરણ આપ્યું છે એ શોધવાનું છે તમને એમાં એને કીધું તમે સાથે સાથે ભૂલી જાય તો સાથે જ કરાય છે કે તમારું જે આદર્શ વાયુ સમીકરણ છે ને કયું સમીકરણ આદર્શ વાયુ સમીકરણમાં આપણે ઘનતા ગોતવાની છે શેમાંથી આદર્શ વાયુ સમીકરણમાંથી ઘનતા બનાવવાની છે આપણે કેવી રીતે બને જો સૂત્ર શું છે આપણી પાસે PV બરાબર n એટલે શું છે મોલ એટલે શું થાય તો ઓલા બોલ્યો PV બરાબર એવું ના W લખી નાખો વજન એટલે RT ના છેદમાં m થાય કે ને હવે V ને ક્યાં જવા દો છેદમાં હું કહી દો P બરાબર WRT એના છેદમાં આ m અને હવે દળ અને કદ એટલે શું થાય થાય કે ને દળ અને કદ એટલે શું થાય તો P બરાબર શું થાય એવું લખી નાખું આપણે અંશમાં લખાયો દળના છેદમાં કદ એટલે D અહીંયા એના છેદમાં અમારી બધા પેરામીટર તમને આવડે કોણ કોણ શું છે P બરાબર શું છે દબાણ V બરાબર કદ N બરાબર મોલ R બરાબર વાયુ અચળાંક બરોબર T બરાબર તાપમાન બરોબર પછી W બરાબર વજન M બરાબર આણ્વિક દળ અને D બરાબર આ બધું વાયુનું કહેવાય વાયુનું દબાણ વાયુનું કદ વાયુના મોલ વાયુ અચળાંક વાયુનું તાપમાન વાયુનું વજન વાયુનું આણ્વિક દળ વાયુની ઘનતા અને જેની જાણવા જતા હોય એના ગીત ગવાય આપણે આદર્શ વાયુ સમીકરણનું સૂત્ર તારવીએ છીએ એને ટૂંકમાં આપણે ઘનતા ગોતતા વચ્ચે આ તમે ક્યાં લખી નાખજો આની સાથે સાથે ભેગું બરોબર યાદ એને કરી દેજો અને એ ભેગું સૂત્ર છે પણ આ લોકોએ પાછળ તમને આપ્યું બાકી આદર્શ વાયુ સાથે સાથે જ ક્લિયર ચાલો આ લખી લેજો